છો બધા મજામાં જશો અને ફરી વખત આવી ગયા છે આપણા નવા બ્લોગની અંદર. અને આજે બ્લોગમાં એવું છે કે તમને ખબર જ છે તૈયાર થઈ ગયું છું. આમ તો થોડુંક તૈયાર થવાનું થોડુંક ન્યા જઈને થવાનું છે કડિયાળી જઈને, કારણ કે સગાઈમાં જવાનું છે. અને અમારા મિત્રો આવ્યા છે. કેટલા કિલોમીટર? 700 કિલોમીટર થયો. કલરે બદલી ગયો છે બધું. અને ન્યા જઈને રેડી થવાનું. અને 2 વ્હીલ લઈને આવ્યા છે. અને ખાસ ક્રિષ્ના હોટલ, કેમ અમારા ગોલાનાથાવાળી હોટલ, તો અને ખાસ ક્રિષ્ના હોટલમાં ચા પીવા સ્પેશિયલ આવજો, ડિસ્કાઉન્ટ આપી સામાયથી. તો જવાનું છે ભાઈની સગાઈમાં. અને ભાઈની સગાઈમાં જઈને બ્લોગ તો શૂટ કરવાના જ છીએ, અલગ અલગ જગ્યાએ ફરવાઈ જઈશું. પણ દુઃખ એ વાતનું છે કે અમારે 3-4 મહેમાનને હાચવવા પડે એમ છે ને. દુઃખ એ વાતનું છે કે અમારે બુક મળી એક કાલ છૂટો થવાનો છે. એક ભાઈ જાય છે શું કહેવાય આમ હિંમત કરીને સરહદ ઉપર લડાઈ કરવા. તો ચાલો કન્ટિન્યુ બધા વ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. અત્યારે ડ્રાઇવિંગ બહુ લોંગ ટાઈમ છે. અને આપણે બાપુ છે, હોટલના માલિક છે, બરાબર. અને ખાસ બધા વ્લોગ જોજો, બહુ મજા આવશે. કારણ કે એન્ગેજમેન્ટનો વ્લોગ મારા અંદાજે ફર્સ્ટ ટાઈમ છે મારી ચેનલની અંદર. તો પહેલાં તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં આગળ જોજો, બહુ મજા આવશે. અને મજા એટલે વાત કરોમાં બસ એવું રાખવાનું. અને એગ્રી હોય તો મુંડી હલાવો. હા એમ એગ્રી હોય તો મુંડી હલાવો. અને ખાસ કે આમ તો મારો પરિવાર ઘર જેવું જ છે. 2 દી અગાઉ જવું પડે, પણ એટલો બધો ટાઈમનો થોડુંક હતું એટલે નહોતું પહોંચ. હલો, ખાલી એમ હાથ રાખીને આસે જોઉં તો ભારત માતા કે જિંદાબાદ. એવું ન હોય, 4 વખતે બોલો તમે. સેજ એન્ડ ક્રોસ, સેજ ક્રોસ. વાહ, મને શું ખબર એ લોકો જવાના એવા હોય તમને પાસે. વાહ, બોલાવું કે બોલાવો. ભારત માતા કે મૂવી બનાવી લો. મૂવી એક મૂવી બનાવી. મૂવી કઈ રીતનું બનાવશે ને? મેં બેઠીશ. હે મેં બેઠીશ. દિલો અમારો ભાઈ છે, હાથ મળી જાય છે કે જાય. એવું ના કહેવાય, એવું કોઈને ન કહેવાય. એવું કોઈને ઉભા હું સચમાં પહેલા ખમો કરી એટલે કોઈ છે ને કોઈ જોવે. હું બોલો એવું ન કહેવાય. એવું ના કહેવાય. જો આ વરરાજો કહેવાય છે. વરરાજો તો તમે કોઈ જોયો જ નહીં હોય. હજી અડધો છે. હા આપણા ભાઈઓ છે કેમેરાવાળા. આપણા ભાઈ છે. હા ભાઈ પણ આપણા કેમેરા. બધા મજામાં જ છે કે વ્હાઈટ કા ઈશારા કરતે હુએ. થોડાક દૂર રહી જાય પછી ફ્રેમમાં આવજો. ફ્રેમમાં આવીને ડાયરેક્ટ સીધું કહો ત્યાં. આજે ફટાકડા ક્યાંથી કાઢે? તો કોંગ્રેસ ભાઈ તમને બંનેને કોંગ્રેચ્યુલેશન્સ પહેલા તો. હા
કે ખાવા દેજો પાછા અમને. એ ભાઈ એ માવાવાળા ભાઈ બધા ફ્રેન્ડ સર્કલ લોકો આવેલા લાગે. મારી સાઈઝમાં છે કોની છે? હાલો જીનુભાઈ તમારે સાઈઝમાં લ્યો. એ અહીંયા બે કેમેરામાં આવી જાય સચમાં સચમાં તમે અમારા ઘરની છે હો પાછી જમા કરાવજો પાછી. હા લઈ ગયા સચમાં લઈ ગયા લે. આ સાઈડ નજર તમે આ સાઈડ નજર રાખજો. ઓકે રેડી. સ્માઈલ આપો થોડીક મસો. હા મિત્ર આ વખતે તમે દગો કર્યો પાછો. આ વખતે દગો કર્યો છે. ચલો ગાય ગાબો જો હાલો હાલો આ સાઈડ નજર. હેલો ગાઈસ કેમ છો બધા? મજામાં જ હશો. બાપા સીતારામ ને સીતારામ ને બાપા સીતારામ ને કેવું રામ રામ ને સીતારામ. આમાં તો વિડિયો ઉતરે છે. ભાઈ સચમાં આપો પાછી ભાડે સચમાં આજે તારી છે તો જો ભાઈ વિજય કોંગ્રેચ્યુલેશન્સ દિલુભાઈ. સંગીતા ભાભી આમ કરો દિલુભાઈ. હા અમારો ફોન ઉપાડજો ક્યારેક. એક થી એક સળિયા હતા જો સુરત થી બોલાય ને. વાહ વરરાજા વાહ વાહ વરરાજા વાહ. વાહ વરરાજા વાહ. હેપી બર્થડે. કે ખાવ્યો બધો બસ. હાલો છોકરાઓ પાછળ તો. હેપી બર્થડે ટુ યુ. મારા ભાઈને ગરમી લૂસાવો ભાઈ. પરસેવો પરસેવો થઈ ગયો છે બસ એમ. હા એમ ગુડ હો ગુડ ગુડ. જો ભાઈ આમાં ધ્યાન તો રાખવું. તમને બધાને મેં વોર્ન કર્યા હતા. તમને બધાને મેં વોર્નિંગ કરી હતી કે શેઠને કાંઈ ન થવું જોઈએ. તોય હું ઘડીક વહી જાઉં. તમે આવું કરી નાખ્યું. શેઠ ભૂલ થઈ ગઈ આ વસ્તુ ન થવી જોઈએ. બેન કઈ બાજુ હાલો મમ્મી ક્યાં છે? હેલો ગાઈસ કેમ છો બધા? મજામાં જ હશો. બાપા સીતારામ ને સીતારામ ને બાપા સીતારામ ને કેવું રામ રામ ને સીતારામ. તો ગાઈસ તમારા બધાનું શું કેવું છે? તમને કેવું આમ ગરમી કેવી થાય? એમ નહીં તમને વીટી પહેરાવીને કેવું લાગી રહ્યું છે? તમને વીટી પહેરાવીને કેવું લાગી રહ્યું છે? શું કહેશો તમે? વ્લોગ ઉતારું છું. હા નહીં કેમેરો આ મારી સાઈડ છે. જો આ મારી સાઈડ તો આ તમારી સાઈડ છે. બોલો તમને આ કેવી ફિલિંગ આવે છે? નહીં ફિલિંગ નો પૂછાય. જો પહેલી વાત તો એ કે આજે તમે કેટલા હરખમાં છો. કાલે અમારો ફોન ઉપાડશો કે નહીં ઉપાડી ગયો પહેલા? અચ્છા એવું છે. હા તો અત્યાર સુધી અમે અમે આ ભાઈ 700 કિલોમીટરથી આવ્યા. 700 કિલોમીટરથી આવ્યા બરોબર. તો એ લોકોને ક્યાંક આમ આ બાજુ આમ ઉના બાજુ ક્યાંક
એમને તો પછી તો તમારો મામા ખમશે. એગ્રી હોય ને તો હોય તો મુંડી હલાવો. એગ્રી હોય ને તો મુંડી હલાવો. એગ્રી કેમેરો શું કરો છે? કેમેરો આ ભાઈને આપ્યો. કેમેરો હા તો એમ બોલો ને. થેલી ક્યાં છે? તો ગાઈસ તમે જમી લીધા? સાથે છે ને, બેટરી ચાર્જિંગ થાય છે. ભૂખ લાગી. સ્ટુડન્ટ હોશિયાર સ્ટુડન્ટ હોશિયાર સ્ટુડન્ટ છે. જાગુનું આખું નામ લખવાનું છે કે પણ નામ નથી લખવાનું, નામ લખેલું છે. ગાઈસ કેમ છો બેન? મજામાં? મજામાં છો. તો જો આજે ખાસ પહેલી વાત તો એ કે મને એક પરિવાર મારા મને હગા ભાઈ કરતાં વિશેષ રાખે તો મારી બહેનો. એક આ બેન બેઠા છે, એક અહીંયા છે, એક બેન સામે બેઠા છે. અને સગા ભાઈ કરતાં પણ બહુ એટલે બહુ સાચવે છે. અને કાકા ત્યાં થઈ ગયા છે. કાકા તમે જોતા તો હોય ગાડીને ઇન્ડિકેટર મારી થોડા જાઓ છો. અમે માતાજીના આંચળ હતા કે માતાજી દર્શન કરવા જાઉં. વરોડી માતા દર્શન કરવા જાઉં છું. માતાજીના દર્શન કરી લઈએ થોડી વાર. તમે આવી ગયા પાછા? એકલા જણ. ઓ દેવ શંભુ હર હર મહાદેવ. લોકેશન બી બહુ મસ્ત છે અને કુદરતી કોતરણીથી આખું, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું. હાય દીદી. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બધું આવું કરવાનું આવી ગજબ બેજતી ન હોય યાર. જો અહીંયા ફોટા છે, આઈ થિંક ફોટોશૂટ પણ ચાલુ છે. બેન દર્શન કરવા જાય છે. બેન મારે દર્શન કરવા આવું છે. મારે દર્શન કરવા આવું છે. મારી દીદી મારો રૂમાલ ગોતી દીધો. જો પેલા લોકો દરિયામાં નાય તરતા આવડતું છે? હે તરતા આવડતું છે? હા તો આવડતું હોય તો જાય ને. એવું છે. જો ભાઈ વધી માસ્ટર માઇન્ડ હોય ને. ફોટો શૂટ કરે છે. જો ભાઈ મસ્ત પીપો છે. તો હવે આપણે બહુ વ્લોગ લાંબો નથી ચાલવાનો. આઈ થિંક કે વન ક્લિપ સ્ટોપ વ્લોગ. એટલે જોજો વ્લોગ, બહુ મજા આવશે. બહુ મસ્ત વ્લોગ બનાવ્યો છે. થેન્ક યુ દીદી, થેન્ક યુ. બાય બાય, ટેક કેર. બધા સૂઈ જાજો. ગુડ નાઇટ, શુભરાત્રિ. હજી વ્લોગ એન્ડિંગ નથી થયો, થોડી વારમાં એન્ડિંગ કરશું. બરાબર. આજે બહુ મસ્ત વ્લોગ બનાવ્યો છે. બધા જોજો અને ખાસ કેકનું ખાસ જોજો. મસ્ત અહીં બે આવા દે ને. આ છે વડલો. બદલો તો ક્યારે તમે જોયો જ નહીં હોય. ઓહ જો ગાઈસ આ વડલો છે. અને ગાઈસ તમે વડલો તો કોઈ જોયો જ નહીં હોય. કેટલો મસ્ત વ્યૂ છે. બહુ મજા આવે છે. જો હું ઘરે પહોંચી ગયો હતો અને સગાઈનું કામ પણ પતી ગયું. દૂધ અને ભાઈ પણ અમારી સાથે જમવા બેસી ગયો. મમ્મી બી બેસી ગયા છે જમવા. અને ગરીબ ઘરનું આવું જમવાનું હોય. કા મમ્મી? કા જો અમારી મમ્મી કે ગરીબ ઘરનું આવું જમવાનું હોય. જો સમોસા લાવ્યો તો સેવ ટમેટા. અને આજે પહેલી વખત કેરી, ફર્સ્ટ ટાઈમ કેરી ખાઉં છું. બરોબર. હા કેરી પણ ઊની થઈ ગઈ. અમારા પતરા છે, કારણ કે જૂનું મેં તમને પહેલાં બી કીધું છે મકાન હજી બન્યું નથી, બનશે એટલે નવું મકાન બતાવશું. પણ બહુ મજા આવી મને. મેં કીધું તેમ મારો પરિવાર બી ત્યાં છે, એવી જ રીતે છે. મને હા દીકરાની જેમ રાખે એ લોકો. એટલે 2 દિવસ ત્યાં સગાઈમાં હતા ભાઈની. અને વ્લોગ આવી જશે કાલ સુધીમાં. તો બધા કન્ટિન્યુ વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને ખાસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે વ્લોગને એન્ડ આપીએ છીએ.